ગોંડલ પાછળ ન રહે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટી સરકાર અને ગૃહ રાજ્ય વિભાગના વહીવટી તંત્રની ફલશ્રુતિ આજે ગોંડલ એ મિર્ઝાપુર તરીકે ઓળખાવા લાગ્યું છે. ગોંડલની પોલીસ આજે ગુંડાગીરી કરવા ઉપર ઉતરી છે કે ઉતારવામાં આવી રહી છે એ તો ગુજરાતના ગૃહમંત્રી સ્પષ્ટ કરે. કોંગ્રેસના એક આગેવાન પિયુષ રાદડિયા અને બીજા આગેવાન દિનેશ પાતરને 4 દિવસથી હેરેસમેન્ટ, માનસિક ત્રાસ અને શારીરિક ત્રાસ, તમામ પ્રકારના જુલ્મો, અલગ અલગ ગુનાના સામાન્ય કેસની અંદર પકડીને માત્ર મારવા માટે, એની પાસે કંઈક બોલાવડાવવા માટે આ ગુજરાતની પોલીસ બદલાની ભાવનાથી રાજકીય ઈશારે એના ઉપર જુલમ કરવામાં આવી રહ્યો છે અને સરકાર મૌન છે. અમે સરકારને સીધો સવાલ એમ પૂછીએ છીએ કે પિયુષ રાદડિયા એ કમ્પ્લેન કરે છે, તમને પોલીસને કમ્પ્લેન કરે છે કે મને મારા શરીર ઉપર અસહ્ય માર મારેલો છે, મારાથી સહન નથી થતું. એ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ પોલીસને લઈ જાય છે. પીઆઈને ખબર પડે છે કે એ હોસ્પિટલ ગયા છે, કંઈક બોલી નાખશે, કંઈક નિવેદન આપી દેશે. ત્યાં એ ડોક્ટરને પણ ધમકાવે છે. એક સામાન્ય ટેબ્લેટ આપી અને પાછો પિયુષ રાદડિયાને એ પીઆઈ ગોંડલ પોલીસ સ્ટેશનની અંદર લઈ જાય છે. અલગ અલગ પોલીસ થાણા ઉપરથી ફરિયાદો એના પર થાય છે. આ કયા પ્રકારનો જુલમ, કયા પ્રકારની બદલાની ભાવના? આ ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી ગોંડલની પોલીસની હરકતથી અજાણ છે? આવી બદલાની ભાવના સાથે કોંગ્રેસનો બદલો લેશો? અને આ પ્રક્રિયા ગુજરાતની નહીં, સમગ્ર ગોંડલની નહીં, સમગ્ર લોકો આ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છે કે ગુજરાતની પોલીસ કોંગ્રેસના આવા નિર્દોષ આગેવાનોને ખોટા કેસમાં ફસાવીને એના ઉપર કઈ રીતનો બદલો લે.